બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ગુજરાતના મુખ્ય તીર્થ સમાન ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકા યાત્રાધામમાં ફૂલડોળા ઉત્સવનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હાલ દ્વારકામાં પદયાત્રીઓની સંખ્યા દરરોજ વધી રહી છે, ત્યારે કાળિયા ઠાકોરના દર્શન સારી રીતે થઈ શકે તે માટે ફૂલડોલ ઉત્સવમાં આ વખતે સૌથી વધુ 1400 પોલીસ જવાનોને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ચુસ્ત બંદોબસ્ત સાથે પોલીસ વિભાગ અને વહીવટી તંત્રે કમર કસી છે। ગુજરાતના મુખ્ય તીર્થ સમાન ભગવાન કૃષ્ણની નગરી દ્વારકા યાત્રાધામમાં ફૂલડોલા ઉત્સવનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગુજરાતના અનેક ક્ષેત્રમાંથી લાખો પદયાત્રિકો પગપાળા ચાલીને ફાગણ માસની સુદ પૂનમના દિને દ્વારકા આવી રહ્યા છે, ત્યારે દ્વારકા સુધીના તમામ હવાઈ માર્ગે પદયાત્રિકોથી ઉભરાઈ રહ્યા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ 1400 પોલીસ કર્મીઓ ફૂલડોલ ઉત્સવના કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરી રહ્યા છે, જેમાં એસપી, 4 ડીવાયએસપી, 20 પીઆઈ તેમજ 50 જેટલા પીએસઆઈ સહિતનો પોલીસ બંદોબસ્ત ખિસ્સા કાતરોને ધ્યાનમાં લઈ સિવિલ ડ્રેસમાં પોલીસ તેમજ વૃદ્ધ અને અશક્ત લોકો માટે પોલીસ દ્વારા અલાયદી વ્યવસ્થાઓ કરાઈ છે। મુકેશ મુકરિયા, જેડેશ ટીવી, દ્વારકા।